આજે જો આપણે આ ઊનનું તોરણ ગૂંથવાનું છે તો પહેલાં આપણે જવડું તોરણ ગૂંથવું એવડી સાંકળી પાડી લેવાની. જો આ રીતને આપણે સાંકળી પાડી લઈશું. આપણે જવડું તોરણ રાખવું એવડું માપ લઈને આપણે સાંકળી પાડી લેવાની. સાંકળી પડી જાય પછી જો આ રીતનું ઉપર આપણે ગૂંથી લેવાનું. જે રીતનું ગૂંચી છે એ રીતનું આપણે ઠેઠ લગન ગૂંથતા જાઉં. જો આ રીતનું આપણે જે બધા પહેલાંના તોરણ છે એમાં પણ ગૂંથેલું જ છે એ જ રીતનો પટ્ટો ગૂંથવાનો છે. જો આ રીતની એક સાંકળી પાડી લેવાની અને બાજુમાંથી આપણે આ રીતનું ગૂંથતું જવાનું છે. હવે આ જે રીતનું ગૂંચી છે એ રીતનું આપણે ઠેઠ લગન પટ્ટો ગૂંથી લઈશું. જો એ રીતના આપણે જો આ રીતનો આપણે પટ્ટો ગૂંથી લીધો એટલો આ રીતનો પટ્ટો ગૂંથાઈ જાય પછી આપણે આની ઉપર ફૂલ બનાવવાના છે. તો આવો ગુલાબી દોરો લેવાનો છે અને જો આ રીતના આંગળીની સારી પરથી વીંટવી લેવાનો છે. આપણે જવડું ફૂલ રાખવું હોય એટલી વાર વીંટવી લેવાનું. આપણે મોટું રાખવું હોય તો લાટ બધી વાર અને થોડુંક નાનું રાખવું હોય તો એટલી વાર આપણે વીંટવી લઈશું. આ જો આ રીતના આપણે દોરો વીંટવી લીધો પછી એને આપણે સારે ફરતીથી ગૂંથી લેવાનું છે. એ દોરાને અંદર રહેવા દેવાનો છે અને એની સારે ફરતીથી આપણે આ ગૂંથી લઈશું. જો આ રીતનું આપણે સારે ફરતી ગૂંથી લઈશું. જો આ રીતનું સારે ફરતી ગૂંથાઈ જાય. જો આ રીતના આપણે સારે ફરતી ગૂંથી લીધું. જો આપણે આ રીતનું સારે ફરતી એવું ગૂંથી લીધું પછી આપણે આવો લીલો દોરો લેવાનો છે અને 4-4ની સાંકળી પાડીને તો 1 2 3 ને 4ની સાંકળી પાડીને આ રીતનું બાજુમાંથી ફૂલને સારે ફરતી ગૂંથી લેવાનું છે. તો આપણે 4-4ની સાંકળી પાડીને સારે ફરતી ગૂંથી લઈશું. જો આ રીતનું સારે ફરતી 4-4ની સાંકળી પાડીને ગૂંથી લેવું આપણે. ગૂંથાઈ જાય પછી એને આ રીતનું જો ઊંધું કરી નાખવાનું એટલે આપણું ફૂલ બની જાય. જો આ રીતનું જો આપણે આવું એક ફૂલ બનાવીએ એવા આપણે 3 ફૂલ બનાવી લેવાના છે. જો આપણે એક બનાવ્યો હોય 3 બનાવવા અને એ 3 એને આ રીતના આપણે દોરાથી જોઈન્ટ કરી દેવાના છે. 3 એને લાઈનમાં આ રીતની થોડી થોડી જગ્યા રાખીને આપણે 3 એને જોઈન્ટ કરી દેવું. પછી જો આપણે ઉપર પટ્ટો ગૂંથ્યો તો એમાં 4-4ની સાંકળી પાડવાની છે ને એ પટ્ટાની ઉપર આપણે ગૂંથી લેવાની છે. 4ની સાંકળી પાડી અને આ જ રીતનું બાજુમાંથી આપણે પટ્ટો ગૂંથી લેવાનો છે. જો આપણે આ રીતનો પટ્ટો ગૂંથી લઈશું. જો આ રીતના આપણે ગૂંથી લીધો પટ્ટો ઉપર ગુલાબી દોરાથી. પછી આપણે જો આ કોથળી પાડી એવી આપણે આ જો 2 પાડી એવી આપણે કોથળી પાડવાની છે. જો પછી અહીંયાથી દોરાની ગાંઠ મારી દેવાની અને આપણે સાંકળી પાડી લેવાની છે લાઈનમાં. જો અહીંયાથી આપણે પાડીશું. જો પહેલી સાંકળી આપણે 1 2 અને 3ની પાડીશું.
પછી આ રીતનો થોડોક દોરો મૂકીને આપણે કાતર વડે કાપી લઈશું. જો આ રીતની એક સાંકળી પાડી એ રીતને આપણે જો આ એક સાંકળી આપણે પાડી લીધી એ રીતને આપણે લેનમાં સાંકળી પાડવાની છે. તો જો આ રીતને આપણે 1 પછી 2 3 4 5 ને 6 સાંકળી પાડી લીધી. પહેલામાં 3 પછી 4 પછી 5 પછી 6 પછી પાછું 4 3 ને 6 એ રીતની વચ્ચેલી એક મોટી રાખવાની ને બે બાજુ 3 3 નાની રાખવાની. એ રીતનું આપણે ગૂંથી લેવાનું છે. પછી આવો દોરો લેવાનો છે અને એની ચારે ફરતી ગૂંથી લેવાનું છે. જો આ રીતનું જો આ રીતની 3 3 કોથળી પડી જાય પછી આપણે આને ચારે ફરતી લેસા બાંધી દેવાના છે. પોપટી કલરનો દોરો લઈ લેવાનો છે અને એને ચારે ફરતી આપણે લેસા બાંધી દેવું એટલે આપણું તોરણ બનીને તૈયાર થઈ જાય. જો આપણે એક લેસો બાંધો એ રીતના આપણે ઠેઠ લગન લેસા બાંધી દેવું એટલે આપણું તોરણ બનીને તૈયાર છે.